નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું આપ સૌની સયારી ચેનલ ગુજરાતી સાહિત્ય વિથ નિકુંજ યુટ્યુબ ચેનલમાં. હું નિકુંજ પરમાર આપ સૌનું દિલથી આજના વિડીયોમાં સ્વાગત કરું છું. મિત્રો, આજના વિડીયોમાં ચર્ચા કરીશું ગુજરાત રાજ્યના પેન્શનરોની 10 વર્ષ જૂની માગણીઓનું સરકારે આખરે કર્યો સ્વીકાર. ક્યાં સુધી રિટાયર થયેલો મળશે આ લાભ? જો તમે ગુજરાત રાજ્ય એટલે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના પેન્શનધારક છો, સરકારી કર્મચારી છો, નિવૃત્ત કર્મચારી છો, તમારા માટે આજનો આ વિડીયો. સાથે સાથે આ તમને ચેનલ એટલે ગુજરાતી સાહિત્ય વિથ નિકુંજ ચેનલ તમને હરેક માહિતી પૂરત કરવામાં આવે છે. સરકારી કર્મચારી બાબતે, નિવૃત્ત કર્મચારી બાબતે, પેન્શનધારક બાબતે, અન્યથા તેમને ડીએ, ડીઆર, એચઆરએ અને કોઈ પણ અપડેટ આવે, હરેક અપડેટ આપણી ચેનલ પૂરત કરવામાં આવે છે. તો આપણી આ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો, વિડીયો પર લાઇક કરી લેજો. વધારે સમય ન બગાડતા આ વિડીયોની શરૂઆત કરું છું. મિત્રો, સૌપ્રથમ વાત કરીશું 8મા પગાર પંચ. નવા પગાર પંચ અંગે કર્મચારીના મનમાં ઘણા પ્રશ્નો ગુમરાઈ રહ્યા છે. આવો એક જ પ્રશ્ન એ છે કે જાન્યુઆરી 26 પછી નિવૃત્ત થનારા કર્મચારી નવા પગાર પંચ લાભ મળશે કે નહીં. આ પ્રશ્ન એટલો માટે ઊભો થઈ રહ્યો છે કારણ કે નવા પગાર પંચનો અમલ અનિવાર્ય છે. પરિણામે કર્મચારીને તેમના નુકસાન વિશે ચિંતિત છે. મિત્રો, તમે જાણો છો આગામી સમય 1 જાન્યુઆરી 2026થી 8મું પગાર પંચ લાગુ થવાનું છે અને જે 2026 પછી જે નિવૃત્ત થનારા છે તેમને 8મું પગાર પંચ લાભ થશે કે નહીં તે પ્રશ્ન પેન્શન ધારકોને નિવૃત્ત કર્મચારીને સતાવી રહ્યું છે. તો તેનું નિવારણ પણ આપણે લાવીશું. મિત્રો, દેશભરના 1 કરોડથી વધુ કર્મચારીઓ માટે 8મું પગાર પંચ ચિંતાનો વિષય છે. નવા પગાર પંચ કર્મચારીને કેટલો ફાયદો થશે તે જાણવું બાકી છે, તે જોવાનું બાકી છે. જો કે તે પહેલાં એવા કર્મચારીઓ પણ ચિંતિત છે જે નવા પગાર પંચ અમલીકરણ તારીખ પછી અથવા તે અમલ આવે તે પહેલાં નિવૃત્ત થશે. તો ચાલો પ્રશ્ન જવાબ આપણે જાણી લઈએ. મિત્રો, અહીં દર્શાવવામાં આવ્યું છે કે જે પણ કર્મચારી છે જે નિવૃત્ત થનારા છે તે 1 જાન્યુઆરી 2026 પહેલાંના છે કે પછી તેમના માટે એક પ્રશ્ન છે કે શું તેમને 8મું પગાર પર લાભ મળશે કે નહીં મળે. મિત્રો, ત્યારબાદ સૌપ્રથમ જાણો કે 8મું પગાર પંચ ક્યારે શરૂ થવાનું છે. તો તમે જાણતા જશો તેમ 8મું પગાર પંચ 1 જાન્યુઆરી 2026થી શરૂ થવાનું છે. 7મું પગાર પંચ કારણ કે ડિસેમ્બર 2025 સુધી, જ્યારે 7મું પગાર પંચ કારણ પૂરું થયા પછી તરત જ અમલ થવો જોઈએ, પણ પગાર પંચ અહેવાલ પ્રાપ્ત થવામાં ઘણીવાર સમય લાગે છે, જેના કારણે અમલ વિલંબિત થાય છે. મિત્રો, તો કેટલો વિલંબિત થવાની શક્યતા છે? નવા પગાર પંચ અમલીકરણ એટલો વિલંબ થશે તે મોટાભાગે કમિશન રિપોર્ટ પર આધાર રાખે છે. એવો અંદાજ છે કે રિપોર્ટ તૈયાર કરવામાં 18 મહિના, તે લાગુ કરવામાં બીજું 6 મહિના લાગી શકે છે. પરિણામે નવા પગાર પંચ અમલીકરણ 2 વર્ષ લાગી શકે છે. નવું પગાર પંચ કર્મચારીઓ માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે. પ્રશ્ન એ કે શું આ 2 વર્ષના સમયગાળા દરમિયાન નિવૃત્ત થનાર વ્યક્તિ નવા પગાર પંચનો લાભ મળશે. મિત્રો, તો નિવૃત્તિ કર્મચારીને લાભ મળશે કે નહીં તે જાણી લો. સૌપ્રથમ, નવા પગાર પંચ અમલીકરણ વિલંબ થઈ શકે છે, પરંતુ 1 જાન્યુઆરી 2026થી અમલમાં આવશે. આવી સ્થિતિમાં કર્મચારીને પગાર બાકી મળે તેવી શક્યતા છે. જોકે કર્મચારી હજુ પણ આ શંકાસ્પદ છે કારણ કે સરકાર આ 2 બાબતે સ્પષ્ટતા કરી નથી. જોકે સામાન્ય કર્મચારી નવા પગાર પંચ લાભ સમાન રીતે મળશે. જાન્યુઆરી 2026 પછી નિવૃત્ત થનાર કર્મચારીને પણ નવા પગાર પર લાભ મળવાની શક્યતા છે. મિત્રો, ત્યારબાદ કર્મચારીનો પગાર કેટલો વધારો થઈ શકે છે? કર્મચારીના પગારમાં નવો પગાર પંચ હેઠળ ફિટમેન ફેક્ટર પર આધાર રાખે છે. ફિટમેન ફેક્ટર રકમ વધતી જતી ફુગાવા અને કર્મચારીની જરૂરિયાત પર આધાર રાખે છે. અત્યાર સુધી પ્રાપ્ત થયા ડેટા અનુસાર નવા પગાર પંચ ફિટમેન ફેક્ટર 1.92 થી 2.86 સુધી હોઈ શકે છે. ફિટમેન ફેક્ટર એક ગુણાંક છે જેનો સાથે કર્મચારીની વર્તમાન મૂળ પગાર ગુણાકાર કરવામાં આવશે. આવી સ્થિતિમાં જો કોઈ મૂળ પગાર 20,000 રૂપિયા છે તો પ્રતિ માસ 18,400 રૂપિયાથી વધીને 17,200 રૂપિયા પ્રતિ માસ સુધી વધી શકે છે. તો આ મિત્રો, જો 8મું પગાર પંચ એ સૌપ્રથમ પગાર પેન્શનમાં ફિટમેન ફેક્ટર ઉપર આધાર રાખે, જેટલો ફિટમેન ફેક્ટર વધશે તેટલું પગાર પેન્શન વધારો થશે. મિત્રો, દાખલા કે 20,000 પ્રતિ માસ છે, 18,400 વધીને સીધા 17,200 રૂપિયા પ્રતિ માસ થશે તેવી સુધી વધી શકે છે. મિત્રો, તો આ ત્યારથી મહત્વપૂર્ણ. થેન્ક યુ વેરી મચ.